આગામી 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન, ફોસ્ટા અને તબીબી અધિક્ષકોના સંયુક્ત પ્રયાસથી ગઈકાલે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામલલ્લાને આવકારવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો। ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરના લોકોમાં ઘણો ઉત્સાહ છે। સૌ કોઈ લોકો આ ऐतिहासिक क्षणની આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યા છે। ભગવાન શ્રી રામને આવકારવા સૌ કોઈ દેશવાસીઓ ભારે થનગની રહ્યા છે। ત્યારે સુરતમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ નવી સિવિલ કેમ્પસમાં ડુપ્યુ નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી ધાર્મિક માહોલ બનાવી દીધો હતો। પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ઘોષ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મોડું મીઠું કરવામાં આવશે। સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામલલ્લાની ઉજવણી કરવામાં આવશે। જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ, બોલો જય।